શ્રી કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગની અંદર ધોરણ 12 અને ચેપ્ટર છે, વિષય છે સમાજશાસ્ત્ર અને ચેપ્ટર છે 9 સામાજિક ધોરણ ભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, જેમાંથી સામાજિક ધોરણ ભંગ વર્તન આપણે જોઈ ગયા. સામાજિક ધોરણ ભંગ અને સામાજિક ધોરણ અનુરૂપતા વર્તન કોને કહેવાય એ મુદ્દાને આપણે જોયો. પછી બીજા પીરિયડમાં આવે છે બાળ અપરાધ. આ પીરિયડને જોતા પહેલાં કોરોના મહામારીના કારણે બે બહેનો વચ્ચેનું અંતર રાખવું, અવારનવાર બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું અને હાથ ધોઈ સફાઈ કરવી. હવે આવે છે બાળ અપરાધ. માનવ જીવનના પ્રારંભિક તબક્કાથી જ બાળકના તો કે જે સમાજના ધોરણો, મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. ખાસ કરીને અન્ય અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકે ભૂમિકા ભજવવા માટે તે તૈયાર થતો હોય છે. બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા, અણસમજ, ચંચળતા હોય છે. આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન જોવા મળે ત્યારે તેવું વર્તન કરનારા બાળકોના વર્તનને આપણે બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરીએ છીએ કે પ્રેરાયમાન બનીએ છીએ. બાળ અપરાધને તો કે કહી શકાય કિશોર અપરાધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળ અપરાધનો ખ્યાલ ઉંમર સાથે સંકળાયેલો છે. સામાન્ય રીતે 7 થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે, આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપ એટલે વિસ્તારથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈને સંસદે ખરડો પસાર કર્યો. તે મુજબ 31/12/2015થી અમલમાં આવેલ તો કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 2 એટલે કે પૈકી 12 બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ, તેવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. પેજ નંબર 86 ઉપર બાળ અપરાધની વ્યાખ્યાઓ આપેલી છે. પારિભાષિક કોષ સમાજશાસ્ત્રમાં વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો તો કે સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય અને અથવા તો કાયદામાં તે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરી અને તેની સામે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય તેવા જે કૃત્યો રચાય તેને બાળ અપરાધ કહેવામાં આવે છે. હવે અહીંયા એક બીજી વ્યક્તિ આવે છે અને તે છે હંસા શેઠ. સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ અથવા તો અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય. શેઠના મતે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું વિચલિત વર્તન, ધોરણ ભંગનું વર્તન, ધોરણોથી ઉપરવટ જઈને થયેલું વર્તન. ટૂંકમાં બાળકો દ્વારા કરવામાં આવતા એવા વર્તનો કે જે સમાજના સામાજિક સાંસ્કૃતિક માળખાથી વિરુદ્ધ ના હોય, સમગ્ર સમાજના વિઘટન માટે એ જવાબદાર હોય. એટલે કે બાળ અપરાધ અને આવો અપરાધ કરનાર બાળક એટલે બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. બાળ અપરાધના કારણો છે એ અહીંયા આપેલા છે. સામાન્ય રીતે કોઈ ઘટના એટલે કે કોઈ પ્રસંગ કે બનાવ માટે એક જ કારણ જવાબદાર હોય તેવું બનતું નથી. હકીકતમાં બાળ અપરાધ માટે એવી રીતે લાગુ પડે છે કે બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોની એક વિશેષતા એ છે કે બધા જ કારણો એકબીજા સાથે તો કે એવી રીતે સંકળાયેલા હોય છે કે અલગ અલગ દર્શાવવા તે શું બને છે? મુશ્કેલ બને છે. બાળ અપરાધ માટે પેજ નંબર 87 ઉપર જોઈએ તો બાળ અપરાધ માટે જવાબદાર કારણોને આપણે બે મુખ્ય વિભાગની અંદર વિભાજિત કરી શકીએ છીએ. એક છે સામાજિક અને આર્થિક કારણ. એમાં જોઈએ
તો આપણને મુદ્દાઓ મૂકેલા છે કે બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક કારણોની પ્રબળ અસર જોવા મળે છે. સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો એટલે કે મિત્ર જૂથ, સંપર્ક માધ્યમો વગેરેનો સમાવેશ કરી શકાય. એનો આપણે વિગતે અહીંયા ચર્ચા કરીશું. પહેલો મુદ્દો છે કુટુંબ, કે કુટુંબ સામાજિકીકરણ કરનારનું પાયાનું એક એકમ છે. માતા પિતા અને બાળકો વચ્ચેના તો કે ખામીભર્યા સંબંધો, કુટુંબનું કદ, માતા પિતા દ્વારા પ્રયોજવામાં આવતી બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જેવા અનેકવિધ પરિબળો એટલે પાસાઓ બાળકોના સામાજિકીકરણ પર અસર કરતા હોય છે. કુટુંબ દ્વારા બાળકને મળતા પ્રેમ, લાગણી, હૂંફ વડે બાળકની શારીરિક માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે. આ જરૂરિયાતનો સંતોષ બાળકમાં સામાજિક માનસિક સલામતીની લાગણી પણ જન્માવે છે. પરંતુ જો પરિવારમાં બાલ્યાવસ્થાના તબક્કામાં જ પતિ પત્ની વચ્ચે કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામીભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ કહી શકાય કે વિકાસ છે રૂંધાય છે. કૌટુંબિક સંબંધોમાં આ પ્રકારની વિસંવાદિતા બાળકનામાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્માવે છે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવના કારણે કોઈ પણ બાળક પોતાના મોટાભાગનો સમય ઘરની બહાર પસાર કરવા પ્રેરાય છે અને આવા સમયે જો તે ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણમાં ન મળે તો તે બાળક શું બની જાય છે? અપરાધી પ્રવૃત્તિ તરફ વળી જાય છે અને એક સમયે અપરાધી બની જાય છે. ગરીબ કુટુંબમાં જો બાળકોની સભ્ય સંખ્યા વધારે હોય તો સીધી અસર બાળકના શિક્ષણ પર થતી હોય છે. કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે. વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેના બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગોમાં બાળકને અપરાધી પ્રવૃત્તિ તરફ એ વળી જાય છે, ખેંચાઈ જાય છે અને આકર્ષિત પણ બને છે. કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલીમાં પણ બાળકના સમાજીકરણના વિકૃતિ સર્જે છે. માતા પિતા દ્વારા સખત કહી શકાય અને કડક નિયંત્રણ કે શિથિલ નિયંત્રણ, પછી નિયંત્રણનો અભાવ, વિરોધાભાસી નિયંત્રણ પદ્ધતિ બાળકમાં વ્યક્તિત્વમાં તો કે અવરોધરૂપ બને છે. ક્યારેક બાળકની વ્યાજબી જરૂરિયાતની માંગણીને કડકપણે દબાવી દેવામાં આવે તો ક્યારેક અનુસૂચિત પ્રવૃત્તિ કરવા બાળક છે પ્રેરાયમાન પણ બની જતું હોય છે. દાખલા તરીકે કહી શકાય ઘરમાંથી ભાગી જવું. આવા કહી શકાય કે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જોઈએ, એક સરખાપણું હોવું જોઈએ. જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થઈ શકશે નહીં અને આવા સંજોગોમાં બાળક છે એ સભ્યો સિવાય એટલે કુટુંબના સભ્યો સિવાય અન્યને તો કે પ્રેરણા સ્ત્રોત બનાવશે અને એવું વર્તન કરવા માટે પ્રેરાયમાન બનશે અને વિચલનની શક્યતાઓ પણ વધી જશે. છૂટાછેડા કે મૃત્યુ જેવા કારણોથી ઊભા થયેલા ભગ્ન કુટુંબમાં પણ બાળક વંચિતતા અનુભવે છે અને તેને કારણે તો કે એની અસર સામાજિકીકરણ ઉપર પણ થાય છે અને આવા બાળક છે નાના મોટા તો કે ખામીયુક્ત વર્તનો કરે છે. બીજો મુદ્દો આવે છે શાળા. કુટુંબની જેમ શાળા પણ સામાજિકીકરણમાં અસર કરતું એક અગત્યનું પરિબળ અથવા તો માધ્યમ છે. શાળા જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય કે બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય કે માનસિક ત્રાસ અપાય એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળામાં અને શિક્ષણથી વિમુખ થઈ જાય છે. આ પરિસ્થિતિને દૂર કરવા રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી પલાયન થઈ જવું, નાસી જવું વધુ ઉચિત માને છે અને શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે જો બહાર તેને યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતાથી પણ તે ધોરણભંગ વર્તન કરવા માટે પ્રેરાયમાન બની જાય છે. એટલે શાળા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રીજો મુદ્દો છે મિત્ર જૂથો. સમવયસ્ક જૂથ એટલે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસ જે જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે હોય છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ માંગતી આવતા જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના માનસપટ ઉપર પણ
પડતી હોય છે. આવા ખરા સમયે ખરાબ મિત્રોની જો સોબત હોય તો ધોરણ વિરુદ્ધનું વર્તન કરવા માટે પણ પ્રેરાયમાન બને છે. એટલે જ કહેવત પડી છે કે સોબત તેવી અસર. ચોથો મુદ્દો આવે છે સમૂહ માધ્યમો. ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમના અતિરેકથી બાળક છે જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. પેજ નંબર 88 પર. આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ પ્રસારિત થતા અપરાધી વર્તનના સમાચારો અશ્લીલતા અને બાળ માનસ પર વિકૃત તેની અસર ઊભી કરે છે. જિજ્ઞાસા, કુતૂહલતા, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેકભાનનો અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન કરવા તરફ પ્રેરાયમાન કરે છે કે ખેંચે છે. અને છેલ્લો મુદ્દો આવે છે શહેરી વાતાવરણ. શહેરની અંદર વાતાવરણમાં ઔપચારિકતા વિશેષ હોય છે, અનૌપચારિકતા ઓછી હોય છે. એટલે ધોરણભંગનું વર્તન પણ વિશેષ થતું જોવા મળે છે. શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેવા હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. વળી ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવા પરિબળોને કારણે સામાજિક નિયંત્રણની અસરકારકતા પણ ઓછી હોય છે. શહેરનું આવું વાતાવરણ બાળકની અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે અને એ બાળક છે લાંબા સમયે અપરાધ કરવા માટે વળી જાય છે. બીજું એક કહી શકાય કે પ્રકાર આવે છે અને એ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. પહેલું આપણે જોયું કે સામાજિક અને આર્થિક કારણ, એની અંદર આ બધા મુદ્દાઓ જોયા. બીજું કારણ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણોમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. જો બાળક યોગ્યનો વિચાર કરવા અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ વળે છે. આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ હોય, મનસ્વવૃત્તિ, અસલામતીની લાગણી હોય, ડરપોકપણું હોય, નિયંત્રણનો અભાવ હોય, લઘુતાગ્રંથિ ધરાવતું હોય, સહાનુભૂતિનો અભાવ હોય, હતાશા, નિરાશા, હિંસાત્મક પ્રવૃત્તિ જેવા અનેક પરિબળની હાજરી બાળકને સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા માટે પ્રેરાયમાન કરે છે. ટૂંકમાં એક વાત ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી, પરંતુ બાળકની આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિમત્તાજન્ય પરિબળો તેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. આમ એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું એક મોતી છે. આમ ઉપયુક્ત પરિબળો બાળકના સામાજિક માનસિક વિકાસ પર અસર કરતા હોય છે અને આ પરિબળમાંથી કોઈ એક પરિબળમાં ઉણપ ઊભી થાય એટલે કે ક્ષતિ રહી જાય તો સીધી જ અસર બાળકના વર્તન ઉપર પણ થતી હોય છે અને એ બાળક છે ધોરણભંગનું વર્તન કરે છે. અહીંયા આપણે એના બાળ અપરાધના 2 કારણો જોયા. બાળ અપરાધનો અર્થ અને તેના 2 કારણો છે એ જોયા. એ પછીનો મુદ્દો આવે છે બાળ અપરાધની સુધારણાની કેટલીક એજન્સીઓ. એ મુદ્દાઓને આપણે આવતા પીરિયડમાં એટલે કે ત્રીજા પીરિયડની અંદર જોશું. ત્યાં સુધી અસ્તુ.